માળિયાહાટીનામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળતા શ્રી રામના નામથી શહેર ગુંજી ઉઠ્યું હતું। માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવી સહિત પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો। રામનવમી પૂર્વે માળિયાહાટીના મંદિરો અને મુખ્ય બજારો, શેરી મહોલ્લામાં વિવિધ પ્રકારના શણગારો, શહેરના મુખ્ય બજારોમાં આકર્ષક અવનવા ફ્લોટ્સ, ડીજેના તાલ સાથે ઘોડેસવારો સાથે શોભાયાત્રા યોજાઈ હતી। માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ગૌરક્ષક દળના નેજા હેઠળ રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। રામલલ્લાને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પર થઈ શકીર્તન મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી। ઠેક ઠેકાણે પાણી તેમજ શરબતના સ્ટોલો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। રામલલ્લાના જન્મોત્સવની શોભાયાત્રામાં દરેક હિન્દુ જ્ઞાતિ આગેવાનો, દરેક હિન્દુ સંગઠનના ભાઈઓ બહેનો જોડાઈ ભવ્ય શોભાયાત્રા કાઢી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ માળિયા તાલુકા મંત્રી, રામનવમી એટલે ચૈત્રી નવરાત્રિ શ્રી રામ જન્મ મહોત્સવ માળિયાહાટીમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। તમામ ધર્મપ્રેમી જનતાએ સારો એવો સાથ સહકાર મળેલ છે। તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને તમામ ધર્મપ્રેમી જનતા ખૂબ સાથ સહકાર આપી રહી છે। મહારાણા પ્રતાપજીને આપણે હારતોરા કરી અને આપણી શોભાયાત્રાની અંદર ઘોડે અસવારો પણ ઉપસ્થિત રહ્યા અને શોભાયાત્રાને બહુથી બહુ શોભાવમાન બનાવી અને 3 રથ થયેલા છે અને 10થી વધારે રામ, લલ્લા, લક્ષ્મણજી, હનુમાનજી એવા બાળકો સુશોભિત થઈ અને શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય શોભાયમાન કરી રહ્યા છે અને રસ્તાની અંદર ઠેક ઠેકાણે રસ પીવડાવી, શરબત પીવડાવી અને બધા પોતાના ભાવ ભક્તિ પ્રસ્તુત કરી રહ્યા છે। સર્વેનો અત્રેથી આભાર માન્ય છે। જય જય શ્રી રામ।